નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વરસાદ યુટ્યુબમાં. તો મિત્રો, હમણાં 2-3 દિવસથી આપણા ગુજરાતમાં વરસાદની રાહત જોવા મળી રહી છે. એટલે કે વરસાદ ક્યાંય જોવા મળી રહ્યો નથી. ખાલી 5 થી 10 તાલુકાની અંદર જ વરસાદ આપણને જોવા મળી રહ્યો છે. એટલે કે કોઈક જગ્યાએ જ વરસાદ જોવા મળી રહ્યો છે. બાકી કોઈ ગુજરાતમાં કઈ જગ્યાએ વરસાદ જોવા આપણને મળી રહ્યો નથી. અને દી આપણને જોવા મળી રહ્યો છે. એટલે કે દી નીકળ્યો છે. તો મિત્રો, આપણે જોઈશું કે 5 તારીખે, 6 તારીખે, 7 તારીખે અને એક નવી સિસ્ટમ આપણે ક્યારે આવશે અને ક્યારે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ આવશે તેની વાત કરશું. જો તમે આ ચેનલમાં એક નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો મિત્રો, અત્યારે હાલના સમય તમે જોઈ શકો છો. ખાસ કરીને મિત્રો, અત્યારે વરસાદ પડવાના એટલે કે સુરત છે, ભાવનગર છે અને મહુવા છે, આ વિસ્તારમાં કોઈક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે. એટલે કે 1-2 તાલુકે વરસાદ પડવાની સંભાવના છે. બાકી કોઈ જગ્યાએ વરસાદની આગાહી નથી મિત્રો. અને ખાસ કરીને મિત્રો, દરિયાકાંઠાના વિસ્તારો છે જ્યાં વરસાદ પડવાની સંભાવના છે મિત્રો અત્યારે હાલના સમયે. તો જેમાં વેરાવદર છે, માધવપુર છે, પોરબંદર છે, ઉપલેટા છે. પછી વાત કરીએ તો દ્વારકાના વિસ્તારો છે, ઓખા છે, મોરબીના વિસ્તારો છે. એ બધા વિસ્તારોમાં કોઈક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના રહેશે મિત્રો. તો આ બાજુ નાલિયા છે, માંડવી છે, આ બધા વિસ્તારોમાં કોઈક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના રહેશે. બાકી ક્યાંય વરસાદની આગાહી છે નહીં. અને વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ કંઈક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે. જેમ કે આપણે ગોધરા છે, મહેસાણા છે, આ કોઈક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. બાકી કોઈ જગ્યાએ વરસાદની આગાહી નથી. તો મિત્રો, હવે તમે 6 તારીખે સવારના સમય જોઈ શકો છો. સવારના સમય ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતમાં સુરત છે, નવસારી છે, વાયરા છે, વલસાડ છે, તો વાપી છે, પેટ છે, આ કોઈક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. અને દરિયાકાંઠાના વિસ્તારો છે જેમ કે મોરબીના વિસ્તારો છે, કોઈક હળવદ છે, મોરબી છે, મારિયા છે, આ બધા વિસ્તારોમાં કોઈક જગ્યાએ સવારના સમયે વરસાદ પડવાની સંભાવના રહેશે. બાકી બપોર પછી દરિયાકાંઠાના વિસ્તારોમાં જ વરસાદ પડવાની સંભાવના છે. અને 7 તારીખે પણ તમે જોઈ શકો છો કોઈક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે. તો મિત્રો, તમે અહીંયા 7 તારીખે તમે જોઈ શકો છો એક સિસ્ટમ આપણા જયપુર દિલ્હી તરફથી એક સિસ્ટમ ગુજરાત તરફ હાલી આવે છે. તે આપણા ગુજરાત તરફ હાલી આવે છે અને કેટલો ફાયદો કરવાની છે તેની વાત કરીએ તો મિત્રો, તે 8 તારીખે તમે જોઈ શકો છો જે ગુજરાત તરફ આવવાની છે. જેમાં કાંકેર છે, રાયપુર છે. વાત કરીએ તો ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં વરસાદ પડવાની સંભાવના રહેશે. ત્યારે बहुत दूर आ गए थे. तो અહીંયા મહેસાણાના વિસ્તારો છે, અમદાવાદ છે, બાવસર છે, બનાસકાંઠા છે, આ બધા વિસ્તારોમાં કોઈક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે. રાત્રિના સમયે તમે વાત જોઈએ તો રાત્રિના સમયે પણ તમે જોઈ શકો છો મહેસાણા છે, બાવસર છે, બનાસકાંઠા છે, કોઈક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેશે. બાકી તમે 9 તારીખના સવારના સમયે જોઈ શકો છો કે અમદાવાદ છે, રાપર છે, મોરબીના કોઈક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેશે. અને તમે જોઈ શકો છો કે 9 તારીખે 12 વાગ્યાના આડાગાળાનો સમય તે સિસ્ટમ આપણે મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે અને ઉત્તર ગુજરાત છે, તેમાં બધે વરસાદ પડવાની વધારે સંભાવના રહેશે. અને કચ્છના કોઈક વિસ્તારો છે, મોરબીના વિસ્તારો છે, આ વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના રહેશે. 10 તારીખે પણ તમે જોઈ શકો છો એ જ વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના રહેશે. બાકી ક્યાંય વરસાદની આગાહી નહીં હોય. અને જે આપણે સિસ્ટમ હાલી આવી હતી તે પાછી ઉપર રિટર્ન મારીને જતી રહેશે મિત્રો. તો મિત્રો, હવે આપણે થોડાક દિવસ હવે વરસાદની કોઈ આગાહી નથી, કોઈ મોટો રાઉન્ડ નથી આવવાનો. એટલે કે ભારેથી અતિ ભારેનો વરસાદ નહીં, એક કંઈ રાઉન્ડ નથી આવવાનો. તમે જોઈ શકો છો કે 20 તારીખ સુધીમાં પણ ક્યાંય વરસાદનો એકય રાઉન્ડ આપણને જોવા મળી રહ્યો નથી મિત્રો. તમે જોયું હશે કે એક સિસ્ટમ બની હતી બંગાળની ખાડીમાં, તે પણ ઉપર જતી રહી કે આ બાજુથી આ બાજુ આવીને રિટર્ન મારીને વહી ગઈ છે પાછી, જે ગુજરાત તરફ નથી આવવાની. તમે જોઈ શકો છો હિમાલય ઉપર જ વરસાદનો રાઉન્ડ રહેવાનો છે. તો મિત્રો, હમણાં કોઈ વરસાદની મોટી આગાહી નથી. ભેજ તો ઘણો છે, તમે મિત્રો જોઈ શકો છો આપણે બંગાળની ખાડીની આસપાસ તમે જોઈ શકો છો કે ઘણો બધો ભેજ છે આપણને જોવા મળી રહ્યો છે. પણ તે કોઈ કામનો નથી, કેમ કે આપણે જ્યાં સુધી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ ના બને ત્યાં સુધી કોઈ આપણા ગુજરાતમાં વરસાદની આગાહી નથી હોતી. અને અરબી સમુદ્રમાં તો તમને ખબર જ છે કે ક્યાંય સિસ્ટમ આપણને બનવા જઈ રહી નથી હોતી. તો મિત્રો, મળશું હવે એક નવા વિડીયોમાં. નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.